નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। સુરતમાં મતગણતરી દરમિયાન એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહાસચિવ મનોજ સોરઠિયાને હારનો સામનો કરવો પડ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે આ હાઈ પ્રોફાઇલ સીટ પર જીત નોંધાવી છે। આ પરિણામ પછી મતગણતરી કેન્દ્રની બહાર સમર્થકોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ છે। પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષાના કડક બંદોબસ્ત કર્યા છે। આમ આદમી પાર્ટી રાજ્યસભાના 7 સાંસદોના રાજીનામા આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના ઝટકાથી હજુ ઉભરાઈ પણ નહોતી કે ગુજરાતમાંથી પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે। આમ આદમી પાર્ટીના સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ પાર્ટીના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી દીધું છે। 2026ના મ્યુનિસિપલ ઇલેક્શન અને રાજ્યમાં બદલાતી રાજકીય સમીકરણો વચ્ચે સાગર રબારીનું રાજીનામું આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। મોસમ વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં લૂની તીવ્રતા વધશે। આગામી 48 કલાકમાં રાજ્યમાં ભીષણ ગરમી પડવાની શક્યતા છે, જ્યાં તાપમાન 75 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। મોસમ વિભાગે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં લૂ ચાલવાની આગાહી કરી છે, જ્યારે રાજકોટ, પોરબંદર, પાટણ, સુરત, બોટાદ અને અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે। મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ યથાવત રહ્યું છે। વોર્ડ નંબર 1, 6, 9 અને 10માં ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પેનલે નિર્ણાયક વધતર મેળવી છે। કોંગ્રેસ અહીં ત્રીજા ક્રમે ખસતી દેખાઈ રહી છે, જ્યારે અપક્ષ ઉમેદવારોએ કેટલીક બેઠકો પર કડક મુકાબલો આપ્યો છે। સ્થાનિક પ્રશાસને વિજયી ઉમેદવારોના વિજય જુલુસ પર હાલ પ્રતિબંધ લગાવ્યો છે। સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 4ના પરિણામોએ કોંગ્રેસને મોટી રાહત આપી છે। અહીં કોંગ્રેસે 4માંથી 3 બેઠકો પર કબજો જમાવ્યો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે। કોંગ્રેસ તરફથી અલબક્ષ શેખ અને સાવેરા બીબી શેખે શાનદાર જીત નોંધાવી છે। આ જીત બાદ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી અને પાર્ટી કાર્યાલય પર મીઠાઈ વહેંચી હતી। જૂનાગઢ જિલ્લાના ભેસન જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણીને હરાવી મોટો ધમાકો કર્યો છે। આપના ઉમેદવાર દિનેશ રૂપારેલિયાએ આ બેઠક 1700 મતના અંતરથી જીતી છે। ભારતીય જનતા પાર્ટી માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ બેઠક તેમનો ગઢ માનવામાં આવતી હતી। ગ્રામીણ વિસ્તારોમાં આપનો પ્રભાવ વધતો દેખાઈ રહ્યો છે। મોરબી મહાનગરપાલિકાના ઇતિહાસની પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 1માં ક્લીન સ્વીપ કરી છે। અહીં ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પેનલે ભારે મતોથી જીત મેળવી છે। મોરબી અકસ્માત બાદ આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની હતી। મતદાતાઓએ ફરી એકવાર વિકાસના નામે સત્તાધારી પક્ષ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કરમસદમાં આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના પરિણામો ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભાત પ્રજાપતિએ 6700થી વધુ મતના અંતરથી મોટી જીત નોંધાવી છે। તેમના સાથે પેનલના અન્ય સભ્યો મયુર પટેલ અને દીપક પ્રજાપતિએ પણ સહેલાઈથી જીત મેળવી છે। આ જીતે આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની પકડને વધુ મજબૂત કરી છે, જ્યાં કોંગ્રેસ કડક પડકાર આપી રહી હતી। દાહોદ જિલ્લામાં સ્થાનિક નિકાય ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીના સારા પ્રદર્શન પર કાર્યકરોએ જોરદાર ઉજવણી કરી છે। આદિવાસી પટ્ટામાં આપે અનેક બેઠકો પર કોંગ્રેસના મતબેંકમાં સેંધ લગાવી છે। જીતની જાહેરાત થતાં જ કાર્યકરોએ ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી। પોલીસે સુરક્ષાના કારણોસર સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બળ તૈનાત કર્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમમાં 4000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું। આ અવસરે તેમણે સિક્કિમને પૂર્વ ભારતનું સ્વર્ગ ગણાવતા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓને રાજ્યના ઓર્કિડેરિયમની મુલાકાત લેવા અપીલ કરી। ગંગટોકમાં સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સિક્કિમ એક ભારત શ્રેષ્ઠ ભારતનું સશક્ત પ્રતીક છે, ખાસ કરીને એવા સમયમાં જ્યારે દેશને ધર્મ અને રાજનીતિના આધાર પર વહેંચવાના પ્રયાસો થઈ રહ્યા છે।
રાજ્ય ચૂંટણી આયોગ અનુસાર ગુજરાતમાં આ વખતે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત માટે મતદાન થયું હતું. કુલ 9,297 બેઠકો માટે 25,000 થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. આ ચૂંટણીમાં પ્રથમ વખત ઓબીસી માટે 27% આરક્ષણ લાગુ કરવામાં આવ્યું હતું, જેના પ્રભાવ પરિણામો અને ઉમેદવારોની પસંદગીમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ઉપચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની વધતર જાળવી રાખી છે. શહેરના મધ્યવર્તી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો શરૂઆતથી જ મોટી લીડ બનાવી રહ્યા હતા. કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારીને મુદ્દો બનાવ્યો હતો, પરંતુ રૂઝાન બતાવે છે કે શહેરી મતદાતાઓએ ફરી એકવાર સ્થિરતા અને મૂળભૂત માળખાના વિકાસને પ્રાથમિકતા આપી છે. સાંજ સુધી તમામ સત્તાવાર પરિણામો આવવાની શક્યતા છે. ગુજરાતના તટીય વિસ્તારોમાં મોસમ વિભાગે આગામી 24 કલાક માટે હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. બપોરના સમયે લૂ ચાલવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે. આરોગ્ય વિભાગે લોકોને પૂરતું પાણી પીવાનું અને જરૂર વગર ધૂપમાં બહાર ન નીકળવાની સલાહ આપી છે. સુરતમાં પોલીસે એક વ્યક્તિને તેની પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. આરોપીએ પહેલા પત્નીની ગુમશુદગીની ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં મૃતદેહને સંદૂકમાં છુપાવી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ચરિત્ર પર શંકાના કારણે તેને ગળું ઘૂંટીને હત્યા કરી હતી. આરોપીએ એક પત્ર લખી પોતાનો ગુનો કબૂલ કર્યો હતો, જે પોલીસને મળ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ગીર જંગલ નજીક એક ગામમાં ત્યારે અફરાતફરી મચી ગઈ, જ્યારે એક સિંહે એક બાળકનો પીછો કર્યો. બાળક પોતાના ઘરની બહાર રમતો હતો ત્યારે સિંહ ત્યાં આવી ગયો. સદભાગ્યે બાળક સમયસર ઘરની અંદર ભાગી જવામાં સફળ રહ્યો. વન વિભાગની ટીમે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી છે અને ગ્રામજનોને રાત્રે સાવચેત રહેવા કહ્યું છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ રાજ્યની નવી ઔદ્યોગિક નીતિના અમલીકરણની સમીક્ષા કરી. આ બેઠકમાં સેમિકન્ડક્ટર અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં વિદેશી રોકાણ વધારવા અંગે ચર્ચા થઈ. સરકારનો હેતુ ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે. બેઠકમાં અધિકારીઓને સ્ટાર્ટઅપ્સ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમને વધુ સરળ અને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ઝડપ આવી છે અને સાબરમતી સ્ટેશન ટર્મિનલ હબ તરીકે તૈયાર થવા જઈ રહ્યું છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષના અંત સુધી ટ્રાયલ રનની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. આ પ્રોજેક્ટ ગુજરાતના આર્થિક પરિદ્રશ્યને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વડોદરા અને સુરત વચ્ચે પાટા બિછાવવાનું કામ પણ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે. દ્વારકાધીશ મંદિરમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પ્રશાસને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ગરમીના મોસમને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં ઠંડા પાણી અને છાયાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વધારાના ગાર્ડ અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સ્થાનિક વેપારીઓએ પ્રવાસીઓની વધતી સંખ્યાને લઈને ખુશી વ્યક્ત કરી છે.